અંકલેશ્વર નગરપાલિકાના કથિત ઓડિયો કાંડે આખરે પાલિકા પ્રમુખને લાંબી માંદગીમાં ધકેલી દીધા છે, જે માત્ર કાગળ પર લાંબી માંદગી જોવા મળી રહી છે. અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તેમના પતિનો 50,000ની કથિત માંગણી કરતો ઓડિયો બહાર પડ્યા બાદ વિપક્ષના હંગામા વચ્ચે તેઓ ચેન્નઈ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. જેઓ આજરોજ અચાનક પાલિકા કચેરીએ હાજર થયા હતા અને પાલિકા ઉપપ્રમુખ અને નગરપાલિકા અધિનિયમ હેઠળ ચાર્જ સોંપી લાંબી માંદગીનું કારણ આગળ ધરી નીકળી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 22મીએ પાલિકાની વાર્ષિક ભાવો અને લક્ષી બોર્ડ મીટિંગ હોય તેમજ 21મીના રોજ બોર્ડ અનુલક્ષીને પાર્ટી મીટિંગ પણ હોય. તે પૂર્વે જ પાલિકા પ્રમુખ માંદગી પર ઉતરી જતા વિપક્ષની બોર્ડ મીટિંગ બનવા લેવાની હિલચાલ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે. આ અંગે પાલિકા પ્રમુખે કંઈ પણ કહેવા ટાળ્યું હતું અને ચૂપકી સાધી છે. ત્યારે ઇન્ચાર્જ પાલિકા પ્રમુખ બનેલા ભાવેશ કાયસ્થે જણાવ્યું કે પાલિકાના પ્રમુખ તબિયત નાદુરસ્ત હોવાથી 21મીથી રજા પર ઉતરી ગયા છે અને પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવતા પાલિકા પ્રમુખ તરીકે કામગીરી નિભાવી. જય ગરવી ગુજરાત. હાલ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીની તબિયત નાદુરસ્ત હોય તો એમને તારીખ 21થી મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. હું આ નગરપાલિકામાં આવનાર દરેક કાર્યની અંદર પ્રમુખની સત્તા ભોગવીશ અને સારી રીતે કાર્ય થાય, ગામના વિકાસના કામો થાય અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરતો રહીશ.